વડોદરામાં કાળઝાળ ગરમીમાં પાણીનો કકળાટ શરૂ થયો છે। નિઝામપુરા નજીક પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો ફીડફાટ થયો હતો, જેના લીધે 4 વિસ્તારને પાણીનો પુરવઠો ઓછો મળ્યો હતો તેમજ છેલ્લા 15 દિવસથી પાણી ન મળતું હોવાની ફરિયાદ પણ ઉઠી હતી। ત્યારે ભૂખી ઘાસનું નાળું પહોળું કરવા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। મુખ્ય નલિકામાં 1 થી 1.5 ફૂટ જેટલું ભંગાણ પડતા કોન્ટ્રાક્ટરને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી અને 2 દિવસમાં પાણી પુરવઠો નિયમિત કરવા કાઉન્સિલરે બાંધરી આપી હતી। સાણી જકાતનાકા રોડ છે એસટી ડેપોની સામે। આની અંદર જે ફીડર લાઈન હતી ફાજલપુરની, એ પાણીની લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવ્યું। કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનું રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે આપણને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે વેલ્ડિંગ મશીન એના પર કેપ મારવી, જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે। સ્થાનિક વિસ્તારમાં ઉનાળો શરૂ છે, પાણીનું પ્રેશર ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે, એના માટે જો પાણીનું પ્રેશર આજ મારા વિસ્તારના નાગરિકોના માટે હું ખરેખર દિલગીર વ્યક્ત કરું કે અમે જે પાણી પૂરા પ્રેશરથી કમસે કમ 20 દિવસે અમે આપી શક્યા નથી, પરંતુ એમાં બી અમારી બી એ નથી કે અધિકારીનો કેમ કે જે ફાજલપુર ફ્રેન્ચવેલ છે એ 6 પંપ ચાલવા જોઈએ, એની જગ્યાએ 5 પંપ ચાલે છે। એક પંપ કરીબન ઓછામાં ઓછો આપણે 10 થી 12 ml પાણીની ઘટ પડે છે। એ ઘટ પડવાનું કારણ કેવું છે કે જ્યારે રેડિયલો મારેલા હોય નદીની અંદર ને એ નદીની અંદર જ્યારે પાણી ખેંચાતો હોય એના પર વાલ હોય, વાલની અંદર માટી ભરી જતી હોય છે, ત્યારે એ પંપ પાણી ઉઠાવતો નથી। પંપ ચાલે છે પણ પાણી નથી ઉઠાવતો। તો અત્યારે એની ત્વરિત કામગીરી ચાલુ છે, કદાચ આપ બી જઈને જોઈ શકો અને મારું એમાંનું 2-3 દિવસની અંદર એ કામગીરી પૂર્ણ થશે તો વિસ્તારમાં પૂરા પ્રેશરથી પાણી આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।